MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. આંતરરાષ્ટ્રીય બાદ વાત કરીએ કેટલાક મહત્વના પ્રાદેશિક સમાચારની, તો સુરતમાં એક કળિયુગી પુત્ર અને પુત્રીના ત્રાસથી માતા પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. પુત્ર અને પુત્રીએ સાથે મળીને માતાની મિલકત મંજૂરી વગર વેચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માતાની તમામ મિલકત સરખા ભાગે લખાવી લીધી હોવાનો પણ આરોપ થયો છે. વૃદ્ધ માતાને સતત માનસિક ત્રાસ આપતા હોવાનો પણ દાવો કરાયો છે. ગ્રીન વેલી રેસિડેન્સીમાં પોતાની દીકરી સાથે વૃદ્ધા રહેતા હતા અને આખરે કંટાળીને વૃદ્ધાએ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો. લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતાને લઈ જવાયા છે. જે પુત્ર અને પુત્રીને મોટા કર્યા તેઓએ મિલકત માટે વૃદ્ધ માતાનું જીવન જ નર્ક સમાન બનાવી દીધું. આ માતાની વ્યથા સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે. મન ફાવે તેમ પુત્રી માતાને અપશબ્દો બોલતી, માત્ર ને માત્ર માતા કંટાળીને તેઓથી અહીંથી નીકળી ગઈ છે. વૃદ્ધાના પતિના અવસાન બાદ તમામ મિલકત દાગીના પુત્ર પુત્રીએ વેચી નાખ્યા અને જૂનું મકાન વેચી નવું મકાન પણ લઈ લીધું. મારું 5 કિલો ચાંદી ને 500 ગ્રામ સોનું એની પાસે છે ને. હા, બીજા પૈસા અને કેટલા રૂપિયા? રૂપિયા ગણી તો ગણાય પણ 1.5 કરોડ થાય છે. 1.5 કરોડ જેટલું તમારું એની પાસે છે રૂપિયા. એમાં ધંધો બહુ સારો હતો, બધું આ હાજી હતી. તમારી જમીન વેચી એ સિવાયના 1.5 કરોડ એની પાસે છે. બધા જમી હોતા. જમીન હોતે. હા, અને ઘરેણું અલગથી ને? ઘરેણું અલગ, ચાંદી અલગ. ઘરેણું ને ચાંદી અલગથી ને એ સિવાયના 1.5 કરોડ રૂપિયા એના જમીન વેચીને બધું આનું એની પાસે છે. મિલકત વેચવા સુધીની વાત તો ઠીક હતી, પણ શું માતા એ હદે પુત્રીની આંખમાં રડકતા હતા કે તેમને મારવા સુધીનો પ્રયાસ કરાયો? જી હા, વૃદ્ધ માતાએ જ તેમના પર વીતેલી આપવીતી જણાવી છે. રાતે 1 વાગે આમ તૂટી લોસ્તામાં તે દવા સાટીને તે મને કાઢું લાગ્યું. એ કોણ છે? તે ભાગી બાટલો હતો હાથમાં, વહી ગઈ ઘરમાં. દવા પીવડાવવા તમને આવી હતી? એને કે મોટું ફાડે ને તો દવા નાખી. બરાબર, ઊંઘમાં મોઢું ખુલ્લું હોય તો દવા રેડી દો. પછી એક દી સવારમાં હું જમવા ગઈ ને, મારે દવા લઈને પછી જમવાનું હોય કે શામાં આવડે દારૂ નાખી દીધેલો. ચાલી આમ ચા નાખ્યો અને દારૂ. એટલે હું ગઈ ને મેં કે આવો કેમ સા ભૂખ ભૂખી સા વધારે ન ખાઈ ગઈશ એટલે એક તોય ન થાય. એટલે ચામાં દારૂ નાખ્યું તો? હા. એ પીવે જ પોતે દારૂ? એ નથી પીતી પણ મને મારી નાખવા. તમને બરાબર દારૂ પીવડાવે તમને ભાન વહી જાય એટલે પછી દવા પીવડાવવાનું. એક દવા નાખી દવા અને પછી મને તો લે દૂધ નાખવું કાળી સાથે. વેગ દૂધ નાખ ગમે નાખે એમાં તે દવા નાખી એમ કરીને મેં નાખી દીધું. પીધું નહીં તમે પછી? MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH